સિનિયર સિટીઝન ટ્રસ્ટના માનનીય આજીવન સભાસદશ્રીઓ, ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી, માનનીય પ્રમુખશ્રી, માનનીય ઉપાધ્યક્ષશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી, માનનીય સલાહકારશ્રી, ટ્રસ્ટની આજે આ સામાન્ય સભામાં આપ સૌ પધાર્યા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરીએ તો સૌ પહેલાં પ્રાર્થના માટે હું વિનંતી કરું. પ્રાર્થના કરશું. ધન્યવાદ. મિત્રો, હમણાં દેશમાં કાશ્મીરની અંદર જે બનાવો બન્યા છે, આપણા સૌને દુઃખી કરે એવા બનાવો છે. પહેલગામમાં જે નિર્દોષ વ્યક્તિઓના જે એસેસિનેશન થયા એ આપણા સૌના માટે ખૂબ દુઃખદ ઘટના છે.
આપણે જ્યારે સામૂહિક રીતે મળી રહ્યા છીએ ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપીએ એ ઔચિત્ય રહેશે. એટલે બેઠા બેઠા એ મૃતાત્માઓના કલ્યાણ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સાથોસાથ આપણા ટ્રસ્ટના પણ એક સભ્ય પ્રજાપતિ ચંદુભાઈ અંબાલાલ પણ દેહાવસાન થયું છે. એમના આત્માની પણ સદગતિ થાય એટલા માટે આપણે શ્રદ્ધાંજલિ આપીએ. 2 મિનિટ. આપણને જો કે રિપોર્ટિંગ નથી પણ એમનું રિપોર્ટિંગ હતું. એનીવે પણ આપણા ટ્રસ્ટના જે સભ્યો દિવંગત થયા છે એમના મૃતાત્માઓને સદગતિ થાય, એમના આત્માની શાંતિ થાય એટલા માટે આપણે 2 મિનિટ મૌન પાળીશું, પ્રાર્થના કરીશું. સૌ પોતાની બેઠક ઉપર જ 2 મિનિટ મૌન પાળશો. ઓમ શાંતિ. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી અને આજની આપણી આ સભાનો શુભારંભ કરાવશે. शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. दीपज्योति नमोस्तुते. नमोस्तुते. ट्रस्टના પ્રમુખશ્રીને વિનંતી કરું પ્રાસંગિક આવકાર પ્રવચન કરશે. જય મહારાજ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. આજની આ સામાન્ય સભામાં પહેલાં તો અધ્યક્ષ શ્રી મંચસ્થ મહાનુભાવો અને આપણે સૌ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સૌ સભ્યો, આજની આ સામાન્ય સભામાં આપ સૌને આવકારું છું. આપ સૌ સમયસર આવ્યા છો. આપણે સભા પણ સમયસર શરૂ કરી છે. જાન્યુઆરી માસની એક સભા આપણી હતી પણ કમનસીબ આપણે કરી શકી નથી, એ માટે હું દિલગીર છું. પણ ભવિષ્યમાં આપણે હવે કાળજી રાખીશું કે દર 3 માસે આપણે ગાને સૌએ ભેગા થાય, આપણે સર્વ સિનિયર સિટીઝન આપણે મળીએ, એકબીજાને ખબર અંતર પૂછે, આનંદ કરીએ અને પાછી લાઈફ જે છે આપણી હવે જે વર્ષો બાકીના બચ્યા છે, બાકીના વર્ષો આપણે આનંદથી ગુજરે એ આશા સાથે આપ સૌને ફરી એકવાર આપું છું. જય ભારત. લિસ્ટનું વાંચન એમાં છેલ્લી મિટિંગ આપણે 18/10/2024 શુક્રવારે સામાન્ય સભા મળી હતી, એનું મિનિટ્સનું વાંચન કરું છું. તારીખ 18/10/24 શુક્રવારના જય માતા સિનિયર સિટીઝન ટ્રસ્ટ નડિયાદની ત્રિમાસિક સભામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં કાર્યકારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા, પ્રમુખ શ્રી અશોકભાઈ પંડ્યા, ફેડરેશન પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ અને મહામંત્રી શ્રી દિલીપભાઈ જોશીની ઉપસ્થિતિમાં ઈશ્વરીય પ્રાર્થના સાથે શરૂઆત કરી દીપ પ્રાગટ્ય સાથે ટ્રસ્ટના પરમ આદરણીય અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ એસ પટેલના સમૂહમાં 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરી સાથે સાથે ટ્રસ્ટ દ્વારા શોક ઠરાવ કરવામાં આવ્યો, જેનું વાંચન ટ્રસ્ટના આમંત્રિત કારોબારી સદસ્યશ્રી અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જેડી પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત સર્વે અનુમોદન કર્યું. ઉપસ્થિત વિવિધ સંલગ્ન ક્લબોના પદાધિકારીઓ દ્વારા શબ્દ પુષ્પાંજલિ અર્પિત સૌના ચહિતા ઉદારમતવાદી સન્માનીય વડીલ શ્રી ભૂપેન્દ્ર કાકાને આદરપૂર્વક ભાવાંજલિ અર્પણ કરી સૌએ કૃતજ્ઞતા અનુભવી હતી. જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ દ્વારા દિવંગત શ્રી ભૂપેન્દ્ર કાકાના ધર્મપત્ની ગંગા સ્વરૂપ મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલને ફોટો ફ્રેમમાં મળેલ ભાવાંજલિ પત્ર સુપ્રત કરી ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ શાહ દ્વારા વાંચન કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તક સ્થાપિત જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ ફેડરેશન, મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજ અને પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબના સૌ પદાધિકારીઓ
આપની સાથે જ હોવાની હૈયાધારણ આપી આશ્વાસન વ્યક્ત કર્યું. સૌએ સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ પટેલના વ્યક્તિત્વ, ઓજસ્વીતા, આધ્યાત્મિકતા, ભગવાન શ્રી કૃષ્ણની ગીતાના ઉપાસક, પરમ ભક્ત અને ગરીબોના દિલી, દિવ્યાંગ વિકલાંગના સહાયક અને સિનિયર સિટીઝન સૌ પ્રત્યે પ્રેમ, આદર અને ઉદારતા ધરાવતું વિશિષ્ટ અને નિર્ભીકતાપૂર્ણ વ્યક્તિત્વ એટલે શ્રી ભૂપેન્દ્ર કાકા. સૌએ હૃદયના ભાવો સાથે સંસ્મરણો વાપર્યા. ટ્રસ્ટની ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધનું વાંચન મહામંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ. સાથોસાથ પ્રમુખ શ્રી અશોકભાઈ પંડ્યા દ્વારા સામાન્ય સભાની મંજૂરી આપવા અંગે એ બાબત પણ જાહેર કરી હતી કે બૃહદ કારોબારી સમિતિ દ્વારા સ્થાપક અધ્યક્ષના દેહાવસાનને કારણે અધ્યક્ષની ફરજો બંધારણની જોગવાઈ અનુસાર ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા સંભાળશે, જે બાબતને સામાન્ય સભાએ અનુમોદન આપ્યું. ખાસ આપણા સ્થાપક અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદર્શ ધર્મપત્ની ગંગા સ્વરૂપ મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલ પતિના સિદ્ધાંતોને અનુસરી જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ નડિયાદને ઉદારથી ₹25,000 અને ₹25,000નું રોકડ ઉદાન આપેલ, જે બદલ પ્રમુખ દ્વારા જય મહારાજ સિનિયર ટ્રસ્ટ નડિયાદ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી, જેને સૌ ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગણગણાટથી વધાવી દીધો. ભજન કીર્તનના કાર્યક્રમમાં ચંડી ચામુંડા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા હૃદયસ્પર્શી ભજનોની રજૂઆત કરવામાં આવી, જે સર્વેએ માણ્યા. ભાવાંજલિના ચારરૂપ આધ્યાત્મિક અને ધાર્મિક વિદ્વતાપૂર્ણ પ્રવચન આદરણીય આધ્યાત્મિક વક્તા શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલ. તમામ શ્રોતાગણે ખૂબ ભાવુક બની શ્રવણ કરી ભાવ વિભોર થયા હતા. ટ્રસ્ટના મહામંત્રી શ્રી દિનેશભાઈ જોશી અને ટ્રસ્ટના કાર્યવાહક અધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા દ્વારા પણ ટ્રસ્ટ ખાતેના સ્વર્ગસ્થ સ્થાપક અધ્યક્ષશ્રીના સંસ્મરણો વાગોળતા ટ્રસ્ટને ના પૂરાય તેવી ખોટ પડી છે તેવી લાગણી વ્યક્ત કરી. ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ શાહ દ્વારા સમૂહમાં રામધૂન બોલાવી. છેલ્લે ઉપપ્રમુખ શ્રી ધીરજભાઈ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી. છેલ્લે રાષ્ટ્રગીતનું ગાન સમૂહમાં કરવામાં આવ્યું. સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. ભોજન લઈને સૌ વિસર્જિત થાય. મંજૂર? કોઈ ફેર? થેન્ક યુ. 2025ની કારોબારી સમિતિની કાર્યવાહી વાંચું છું. આજ રોજની કારોબારી સભાની શરૂઆત ગોવિંદભાઈ શાહની પ્રાર્થના સાથે ભક્તિમય વાતાવરણ કરવામાં આવ્યું. આજની કારોબારી સભામાં પહેલગામ આતંક કાશ્મીરમાં જે 27 યાત્રાળુઓની આતંકીઓ દ્વારા નિર્મમ હત્યા કરી તેના અનુસંધાનમાં 2 મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરી. આજની કારોબારી સભામાં શ્રી ધીરજકુમાર મણીલાલ શાહ તરફથી શ્રી અશોકભાઈ આર પંડ્યાની અધ્યક્ષ તરીકેની દરખાસ્ત મૂકી, જેને હાજર સૌ કારોબારી સભ્યોએ સર્વસંમતિથી બહાલી આપી. ત્યારબાદ શ્રી ગોવિંદભાઈ શાહ તરફથી શ્રી જેડી પટેલની પ્રમુખ તરીકેની દરખાસ્ત મૂકી, જેને હાજર સૌ કારોબારી સભ્યોએ સર્વસંમતિથી બહાલી આપી. સદર સભ્યો 3 વર્ષ સુધીની મર્યાદામાં રહીને કામ કરવા જણાવ્યું. શ્રી અશોકભાઈ પંડ્યા ટ્રસ્ટના અધ્યક્ષશ્રી, શ્રી જેડી પટેલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, શ્રી શાહ વિનોદભાઈ અંબાલાલ શાહ ટ્રસ્ટના ઉપાધ્યક્ષશ્રી, શાહ ધીરજકુમાર મણીલાલ શાહ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી, શ્રી દિનેશભાઈ ડી જોશી ટ્રસ્ટના મહામંત્રીશ્રી, શ્રી અરવિંદભાઈ શ્રી શાહ ટ્રસ્ટના ખજાનચીશ્રી, શ્રી ભરતભાઈ મોહનલાલ શાહ સહમંત્રી, શ્રી ભરતભાઈ રવિશંકર પંડ્યા ટ્રસ્ટના સલાહકારશ્રી, શ્રી દિલીપભાઈ કે જોશી કારોબારી સભ્યશ્રી, શ્રી ગોવિંદભાઈ નટવરલાલ શાહ કારોબારી સભ્યશ્રી, શ્રી મફતભાઈ એ શાહ ફંડ રેઝિંગ, શ્રી રાજેન્દ્રભાઈ પી બ્રહ્મભટ્ટ કારોબારી સભ્યશ્રી, ગંગા સ્વરૂપ શ્રીમતી મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલ કારોબારી સભ્યશ્રી. ઉપરોક્ત કારોબારી અને હોદ્દેદારોની સ્થાપના પ્રમુખ શ્રી અશોકભાઈ પંડ્યા તરફથી જાહેરાત કરવામાં આવી. તેમાં હાજર સૌ કારોબારી સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. પ્રમુખશ્રીએ જણાવ્યું કે સદર હોદ્દેદારો અને કારોબારીની રચના સંસ્થાના બંધારણ મુજબ કરવામાં આવેલ છે. તેની હાજર સભ્યોએ કોઈપણ જાતના વિરોધ વગર સંમતિ આપી. આજની સભામાં શ્રી અશોકભાઈ પંડ્યાની અધ્યક્ષ તરીકેની જાહેરાત કરી, એટલે શ્રી અશોકભાઈ પંડ્યાએ સૌ હાજર સભ્યોનો આભાર માન્યો. તે જ રીતે શ્રી જગદીશભાઈ પટેલની પ્રમુખશ્રી જે દરખાસ્ત મૂકી તેના જવાબમાં શ્રી જગદીશભાઈ પટેલ સૌ હાજર સભ્યોનો આભાર માન્યો અને અધ્યક્ષશ્રી અને પ્રમુખશ્રીએ સંસ્થાને સદ્ધર કરવાની અને કોઈપણ જાતના વાદ વિવાદ વગર સંસ્થાનો પાયો મજબૂત કરવાની બાંહેધરી આપી, જેને સૌ હાજર કારોબારી સભ્યોએ તાળીઓને વધાવી દીધી. તારીખ 4/5/2024ને રવિવારના રોજ રાખવામાં આવેલ ત્રિમાસિક સામાન્ય સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેવી કે મ્યુનિસિપલ પાર્ટી, રસોડાની વ્યવસ્થા તે અંગેની વિગતોની ચર્ચા કરવામાં આવી.
વધુમાં સામાન્ય સભાની વિડીયો રેકોર્ડિંગ કરવાની વ્યવસ્થા રાખવાની પણ જાહેરાત કરવામાં આવી, જેમાં રસોડાની કામગીરી અને મ્યુઝિકલ પાર્ટીની વ્યવસ્થા શ્રી ભરતભાઈ આર પંડ્યા દ્વારા હાથ ધરેલ છે, તેને આજની કારોબારી સભામાં અનુમોદન આપવામાં આવ્યું. ઉપરના તમામ કામો સર્વાનુમતે બહાલી આપીને સભાની કામગીરી પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી. મિત્રો, નવી કારોબારીની રચના કારોબારી સભાએ કરી છે અને આજના એજન્ડામાં એ કારોબારી ટ્રસ્ટની જે રચાઈ છે એને બહાલી આપવાની બાબત આપ સૌ સમક્ષ રજૂ કરું છું. આપ બહાલી આપશો. થેન્ક યુ. હવે અમારા નવા કારોબારીમાં ઉમેરાયેલા નવા સભ્યશ્રીઓ અધ્યક્ષ શ્રી અશોકભાઈ આર પંડ્યા, પ્રમુખ શ્રી જેડી પટેલ, ઉપાધ્યક્ષ શ્રી વિનોદભાઈ અંબાલાલ શાહ, ઉપપ્રમુખ શ્રી ધીરજકુમાર મણિલાલ શાહ, મહામંત્રી દિનેશભાઈ ડી જોશી, ખજાનચી અરવિંદભાઈ સિંહ શાહ, ભરતભાઈ મોહનલાલ શાહ સહમંત્રી શ્રી, ભરતભાઈ રવિશંકર પંડ્યા સલાહકાર શ્રી, ભરતભાઈ રવિશંકર પંડ્યા સલાહકાર શ્રી, દિલીપ કુમાર કે જોશી કારોબારી સદસ્ય, ગોવિંદભાઈ નટવરલાલ શાહ કારોબારી સદસ્ય, મફતભાઈ આશાભાઈ પટેલ ફંડ રેઝિંગ, શ્રી રાજેન્દ્રભાઈ પી બ્રહ્મભટ્ટ કારોબારી સદસ્ય, ગંગા સ્વરૂપ શ્રીમતી મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલ કારોબારી સદસ્ય. મિત્રો, નવી કારોબારીને તાળીઓથી વધાવી લેશો. આપ સૌનો વિશ્વાસ અમે ડગાવીશું નહીં, એની જાહેરમાં ખાતરી આપી છે. આપણા અધ્યક્ષશ્રીને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. પછી આપી સૌને મારા છે મારા જે મિત્રો, આપણે ઘણા લાંબા સમયે મળીએ છીએ એટલે સ્વાભાવિક છે તમને જાણવાની રીતે જાય કેમ આવું થયું. પણ તમે સમજો, બંધારણ પ્રમાણે અચાનક અધ્યક્ષશ્રી ઉતરી ગયા પછી જે વહીવટી પ્રશ્નો અમુક હતા કે જે અમે એકલે હાથે નિવારી શકીએ એમ નહોતા, એવા સંજોગોમાં અનુભવી અને ટ્રસ્ટના સ્થાપકોમાં જે હતા એવા આપણા જેડીબીને વિશ્વાસમાં લઈ એમની સાથે છેલ્લે અમારે એવી વાતચીત થઈ કે બધું રેગ્યુલાઇઝ કરી દઈશું. અમે કોઈ ટ્રસ્ટી મિટિંગ થઈ હોય એવો અમારા ધ્યાન પર નહોતું મિત્રો, પણ અમે અમારી રીતે જે પગલાં લેવાય, કમિશનમાં જે કહેવું પડે કઈ રજૂઆત કરી હતી, એમણે કહ્યું કે હજુ સુધી એક બી વખત રિપોર્ટ કે આ તે કશો આવ્યો નથી. આવા સંજોગોમાં જે કંઈ ડિલે થયો એ બદલ હું બી ક્ષમા યાચું છું. અને જેડીભાઈએ તો ખરેખર ખાનદાની બતાવી અને તમને કહ્યું કે એ લેટ થયા છે એ બદલ દરગુજર કરશો. હવે મિત્રો, મારે તો એક જ કહેવાનું, આજે આપણે શરૂઆત કરીએ છીએ તો માન મળે, સન્માન મળે, સુખ સંપત્તિનો વરદાન મળે, ડગલે ને પગલે સફળતા મળે અને હંમેશા કુદરત તમારી સાથે રહે એવી અભ્યર્થના સાથે માં જગદંબિકાને એટલી પ્રાર્થના કરું કે દુર્ગેશ તથા હરિસિંહ ભેટ સંસો દ્રષ્ટૈ તથા મતિ મતિ રસભામ દદાસી દારિદ્ર દુઃખ ભયહાર નિકાત્મધન્ય સર્વોપકાર કરનાય સદા નજીકતા. મિત્રો, હંમેશા આપણે એવું રાખવાનું, એમણે કહ્યું જેડીબીએ કે પ્રેમ રાખવાનો બીજા વચ્ચે આપણે મળીએ છીએ ને સ્નેહ મિલન છે. હંમેશા હવે એકબીજાની સાથે મનમેળ હશે ને તો સંસ્થાને કોઈ ડગાઈ શકશે નહીં. એટલે આ જે કારોબારી નક્કી કરી એ માટે મેં માણસોએ આપેલી સેવા, એમની ઉદારતા, ભૂપેન્દ્ર કાકાએ એવું ફંડ આપણને આપ્યું છે કે જેના વ્યાજની અંદર આપણે ચલાવીએ છીએ, બાકી એક પૈસો બહારથી આવતો નથી અને છતાંય આપણે ચલાવીએ છીએ. અમે જે કારોબારી કરી હતી એ જેડીબીએ ડિક્લેર કરેલી, એ પોતે સત્તા ઉપરથી ઉતર્યા. આ 3 વર્ષમાં કોઈ વખત જેડીબીએ
અમારી સામે કોઈ દિવસ એવું નથી કહું કે આવું કેમ મારું. અમને પૂરો સાથ સહકાર આપ્યો છે. એમની ખાનદાનીને હું બિરદાવું છું અને સાથે સાથે એટલું કહું કે આવા જો આપણા સંનિષ્ઠ કાર્યકરો હોય એવા બીજા આપણા ભરતભાઈ છે કે ખરેખર તો અમારા કરતા તમે જય મહારાજમાં સિનિયર છો. ઘણાની ઈચ્છા હશે અમારે સેવા કરવી છે, પણ મિત્રો જે મારા કોન્ટેક્ટમાં છેલ્લી ઘડીએ આવ્યા, જેનાથી હું પરિચિત ન હોઉં, એવામાં હું કેવી રીતે નિર્ણય લઉં? એટલે મેં શું કર્યું કે પ્રમુખશ્રીને કારોબારીમાં જ કહ્યું કે કોઈને બી કોપઅપ કરવો હોય તો એ આપ નિર્ણય લઈ શકશો. તમને લાગે કે મારે આની તાતી જરૂર છે અને આનાથી સંસ્થાનો વિકાસ થઈ શકે એમ છે, તો એવી સત્તા આપું છું અને તમારી સંમતિને બહાલી માંગુ છું. બરાબર છે? કારણ કે એની ઉંમરમાં અમે સરખા છે, કદાચ એમનાથી હું 1-2 વર્ષે મોટો હોઈશ. બરાબર? પણ મારે એટલું કહેવાનું કે મિલતી રહે खुशियों की महफिल, मिलती रहे खुशियों की महफिल, हर महफिल सुहानी हो. आपको इतनी खुशी मिले कि हर खुशी आपकी दीवानी हो. आखिरी विशेष તે કહેતો નથી. આજે તમને ખબર હશે કે ગંગા સપ્તમી, ગંગાની ઉત્પત્તિ આજે થઈ. આજનો દિવસ આ 7મનો દિવસ છે. આ દિવસ એટલે ઉત્તમ દિવસ છે અને રવિ પુષ્ય નક્ષત્ર છે. બહુ સારા સમયે પ્રમુખે અને મેં શપથ લીધા છે. એટલે માતાજી 100% આપણને સહાય કરશે અને ઉત્તરોત્તર જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ પ્રગતિ કરે અને એમાં આપ સૌનો આર્થિક અને માનસિક બંને રીતે સપોર્ટ આપજો, જેથી કરીને અમારું મનોબળ મક્કર બને અને અમે બને એટલી વધારે પ્રવૃત્તિઓ કરી અને જય મહારાજનું નામ રોશન કરીએ. થેન્ક યુ વેરી મચ. અમારી બધાની આતુરતાનો અંત હવે નજીક જ છે. બહુ સ્પીડી સ્ટેજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. 1-2 મિનિટ માટે આપ ઓડિયન્સમાંથી કોઈને પણ પ્રતિભાવ આપવો હોય તો 2 જ મિનિટ માટે, ફક્ત 2 મિનિટ. ઓકે, આપીશું. મંચસ્થ મહાનુભાવો અને આદરણીય અધ્યક્ષ શ્રી પંડ્યા સાહેબ, પ્રમુખ શ્રી જેડીભાઈ પટેલ, ભરતભાઈ પંડ્યા, ધીરુભાઈ, દિનેશભાઈ, વિનોદભાઈ અને મેજરભાઈ, મોટી સંખ્યાની અંદર જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના ભાઈઓ બહેનો આવ્યા છે. અને સાથે સાથે કહું કે સિનિયર સિટીઝન ટ્રસ્ટની અંદર મને સભ્ય તરીકે દાખલ કર્યો એ બદલ સમગ્ર બેઠેલા દરેકનો આભાર માનું છું. સાથે સાથે મને લેવડાવવાની અંદર જે ભાઈઓએ બહુ મહેનત કરીને સાથ આપ્યો છે એ દરેકને જાહેરમાં બિરદાવું છું. બીજું મિત્રો, આ ટ્રસ્ટના કાયદા સમજી લેજો. ટ્રસ્ટના કાયદા હું જાણીને બેઠો છું. હું ફેડરેશન ઓફ સિનિયર સિટીઝનનો પ્રેસિડેન્ટ 2 વર્ષ રહ્યો છું. ટ્રસ્ટ શું છે, ટ્રસ્ટના કાયદા શું છે, ટ્રસ્ટીઓ શું છે, બધી મને ખબર છે. આ ટ્રસ્ટ જે ભૂપેન્દ્ર કાકાએ ઊભું કર્યું છે અને જે એ સ્થાપક પ્રમુખ હતા, અત્યારે બેન બેઠા છે, બેનની હાજરીમાં કહું છું કે બેન ભૂપેન્દ્ર કાકા તો મારા આદરણીય હતા. મને ફેડરેશનની અંદર બહુ સહકાર આપ્યો. 2 વખત મને 3 વખત મને 2 વખત 31,000 રૂપિયા જ્યારે મારે વાર્ષિક ફંક્શન હોય ત્યારે આપ્યા છે. આજે મારે યાદ કરવું પડે. અને જ્યારે હું 14 લાખ રૂપિયા 2 વર્ષની અંદર લાવ્યો, એમાં હું એકલો નથી, મારી સાથે મારા કારોબારીના સભ્યો હતા, મારા સલાહકાર અશોકભાઈ પંડ્યા હતા. આ ભરતભાઈ પંડ્યા બી મારી જોડે રહ્યા છે, ધીરુભાઈ મારી જોડે રહ્યા છે, વિનોદભાઈ સાહેબ તો 2 વખત મને એમણે પૈસા આપેલા છે. આ ભરતભાઈ મહામંત્રી ઉભા હતા મારા, જેમને હું 108 કહેતો હતો. તેનો મારે તમને ખાસ કહેવું છે કે આ તમે ભરતભાઈને જેટલો ચાન્સ આપશો ને એટલું આ ટ્રસ્ટ ઊંચું આવશે. હું કહું તમને, કારણ કે 2 વર્ષની અંદર મેં બહુ એ કર્યું છે. એટલે ખાસ મારે બીજું ગોવિંદભાઈ, દિલીપભાઈ, અહીં એટલા બધા બેઠેલા મારા મિત્રો છે, બધાના નામ નહીં આપું, પણ મારી જોડે ફેડરેશન હું જોઉં છું કે જે ફેડરેશનનો ભાઈઓ હતા એ બધા ભાઈઓ છે. તો હવે બીજું તમને ખાસ મારી પ્રોમિસ આપું છું, હું આવ્યો છું તો આ ટ્રસ્ટને કઈ રીતે ઊંચું લાવવું, ફેડરેશન જેવું ડિસ્ટ્રિક્ટમાં કઈ રીતે નામ કરવું એ ઊંચું લાવવાની ખાતરી આપું છું.
અને સાથે સાથે તમને એ બી કહું છું કે જેવા 14 લાખ રૂપિયા અમે લોકો લાવ્યા હતા, મારો પ્રયત્ન ટ્રસ્ટને આર્થિક સદ્ધરતા થાય એવો રહેશે. સાથે મિત્રો મારે એ કહું છે, ટ્રસ્ટ અને સભ્યો એમને એમ નથી આવતા. પિકનિક કરવાની છે, પ્રવાસ કરીશું, એન્જોયમેન્ટ રાખીશું, ગાયનોના સમજો 60 વર્ષ ઉપર અને અહીં મોટા ભાગના બેઠેલા દરેકના દીકરા દીકરીઓ બહાર હશે. 2 જણ હસબન્ડ અમે મારા ઘેર અમે 2 જ જણ છીએ. મારા 2 દીકરા છે, એક દીકરો ઇન્દોર છે, એક દીકરો બોમ્બે છે. એમાં અહીં બેઠેલા દરેકના દીકરા બહાર હશે. દરેકની દીકરીઓને સાથાઈ ગઈ હશે. 2 જણ રહે છે અત્યારે મોટા ભાગની સોસાયટીઓમાં 2 જણ છે. તો મિત્રો મારું દરેકને કહેવું છે કે પ્રેમ ભાવ રાખવાનો. તમારે જો મને 70 મારો દાખલો મને 70 વર્ષ થયા, નસમાં રોગ નથી. એનું કારણ એ કે રોજ જે પ્રવૃત્તિ શીખવું છું અને દરેકને રોજ જે 8 જણને કેમ છે સારું છે કેમ છે સારું કરવું છું. ભાઈચારાથી જ આપણે રહીશું અને આ ટ્રસ્ટ કઈ પ્રમાણે ઊંચું આવે એ આ જે મોડી મંડળ છે એમની સાથે બેસીને આપણે ચર્ચાના અંતે ચોક્કસ કરીશું. મને અહીં બોલાયો અને મને જે પ્રતિભાવ આપવાની ચાન્સ આપ્યો એ બદલ બેઠેલા અને સર્વને આભાર માની વિરમું છું. જય મહારાજ. મંચસ્થ મહાનુભાવ અને સભ્ય ભાઈને બીજો જય મહારાજ સિનિયર સિનિયર ટ્રસ્ટ 2005માં સ્થાપના થઈ હતી. તો હું એક વિનંતી કરું છું બધાને કે આ જય મહારાજ સિનિયર સિનિયર ટ્રસ્ટ એ જે પાયાના કાર્યક્રમો શ્રી ભૂપેન્દ્ર કાકા, નગીનભાઈ અને કૌશિકભાઈ વ્યાસ ત્યારે આ લોકો હતા ત્યારે જય મહારાજ સિનિયર સિનિયર એટલી બધી શિખર ઉપર હતી ને કેવા પ્રોગ્રામો કર્યા છે કે તમે લોકો કંઈ ડેટામાં ખબર પડશે કે કેટલી મહા સંખ્યાની અંદર આ પ્રોગ્રામો કર્યા છે. તો આપણે કંઈ મહાનુભાવોને ખરી શ્રદ્ધાંજલિ આપી ને એવા જ પ્રોગ્રામો ફરી થવા જોઈએ, એવા જ પ્રોગ્રામો થવા જોઈએ એટલું વિનંતી કરું છું સાહેબને. ને મોટી સંખ્યાનો પ્રોગ્રામ થવા. અમને ખબર હશે કે આપણે જલારામમાં પ્રોગ્રામ કર્યો હતો, પછી અહીં કર્યો કેટલો બધો ભવ્ય પ્રોગ્રામ હતા. એવા પ્રોગ્રામો કરીશું તો સાચી શ્રદ્ધાંજલિ ભૂપેન્દ્ર કાકાને, નગીનભાઈને અને કૌશિકભાઈ વ્યાસને આપણે આપી શકીએ. જય ભગવાન. નમસ્કાર અને જય મહારાજ. બધાને કદાચ લાગતું હશે કે દિલીપભાઈ સિનિયર જય મહારાજ ટ્રસ્ટમાં નવા છે, પરંતુ ભૂપેન્દ્ર કાકાની સાથે રહીને આ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનમાં સૌથી વધારે જો કામ કર્યું હોય ને તો મેં કર્યું અને એના સાક્ષી રેડી પટેલ સાહેબ છે. એટલે હું પાછો આવ્યો છું, જતો રહ્યો અને પાછો આવ્યો છું. અને ભરતભાઈ કીધું તે પ્રમાણે આ જય મહારાજ સિનિયર સિટીઝનને આપણે સરસ એવું આગળ વધાવીશું કે જેથી કરીને પહેલાં જે પ્રોગ્રામો થતા હતા જલારામમાં ને જે પ્રોગ્રામો કર્યા છે કદાચ અંદર સાક્ષી હશો અને એવા જ રંગબંધન સાથે આપણે આ ટ્રસ્ટને આગળ લઈ જઈશું એવી ભાવના વ્યક્ત કરું છું. ફરી મને સંસ્થામાં ફરી સ્થાન આપવા બદલ આભાર વ્યક્ત કરી દીધું છું. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર. વિમલભાઈ અને મેડમ બંનેને આવવા વિનંતી કરું. બંનેનું બહુમાન આપણા પ્રમુખશ્રીને અધ્યક્ષ કરશે. શ્રી કાપડિયા. ધીરુભાઈને વિનંતી કરું કે ટૂંકમાં આભારવિધિ કરશે. પ્રાર્થના માટે જે મનસુખબેન કાપડિયાએ પ્રાર્થના કરી તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું. સ્ટેજ પર મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરે તે ખૂબ આભાર માનું છું. પ્રતિભાવ આપનાર ત્રણેય મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું. અને આજની સભામાં સૌ સભાસદો ટાઈમસર ઉપસ્થિત રહ્યા તે માટે તે સૌનો પણ ખૂબ આભાર માનું છું. નામી અનામી જે કોઈ બાકી રહેતા હશે તેમનો પણ આ તબક્કનો ખૂબ આભાર માનું છું. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જે લોકોએ સહી ના કરી હોય તો ત્યાં 10 રજિસ્ટરમાં સહી કરી દેજો પ્લીઝ. પ્રોગ્રામ માણીએ પછી સ્ટેજનો કાર્યક્રમ આપ સૌની અનુમતિથી આપણે પૂરો જાહેર કરીએ છીએ અને હવે મ્યુઝિકલ પાર્ટીને આપણે સ્ટેજ આપીએ છીએ. રાષ્ટ્રગીત છેલ્લે ગાઈને પછી છૂટા પડીશું. અને આખી એમની કમિટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલા સરસ મ્યુઝિક લવર્સની વચ્ચે ગાવું એ નસીબની વાત છે. પહેલા તો
वो तो कोई और थी जो आंखों से समा गई दिल में डूबी। बेवफा अपना कुछ बता तो दे हो बेरहम बेकली बेकसी कुछ कम हो भी से मुस्कुरा तो दे हो बेरहम। वो तो कोई और थी जो समा गई दिल में। लंबे समय के बाद फिर से वो गाना सुनेंगे। लायंस क्लब में पिछली बार सुने थे તો અને જેડી ભાઈ હોય પ્રોગ્રામમાં એટલે આ ફરમાઈશ શું કે ગાવી જ પડે છેલ્લે આપે જ આ ફરમાઈશ તો મેં કીધું અત્યારે પહેલા જ એમની ફરમાઈશ માહોલ જ એવો છે કે ગીત શરૂઆતમાં આવે એવું છે तो वक्त का नहीं वक्त का बहुत ही प्यारा सा नगमा आगे भी जाने में तू पीछे भी जाने में तू वर्ल्ड फेमस ये नगमा है। लंदन में ये गाना, अमेरिका में अभी भी गाना चलता है जेडी भाई। तो ये प्यारा सा नगमा बंसरी कापड़िया पेश करने जा रही है। आगे भी जाने न तो पीछे भी जाने न। आगे भी
बेईमान है बड़ा बेईमान है आज मौसमी आज मौसमी बड़ा बेईमान है बड़ा बेईमान है आज मौसमी आने वाला कोई तूफान है कोई तूफान है आज मौसमी वही न वही मैं क्या करेंगे बनते कली बनते सदा ताबी वफाए वही न रहेगा मौसम कोई हो इस चमन में रंग बनके रहेंगे हम फिजाला चाहत की खुशबू यूं ही जुल्फों से उठेगी फिजा हो या बहाना यूं ही झूमते એટલે રાજુભાઈના ગાયન બહુ જ ગમે છે જો તુમકો પસંદ એનું જ એમનું હા થઈ ગયું હતું बाकी प्रॉब्लम હતો नहीं पूछे क्यों तो बहुत ही प्यारा सा नगमा मुकेश जी का हम पेश करने जा रहे हैं जो तुमको वो पसंद वही बात कहेंगे
तुमको हो पसंद वही माँ कहेंगे, जो तुमको हो पसंद वही माँ कहेंगे। तुम दिल को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही माँ कहेंगे। दे देना आप साथ तो मर जाते हम कभी के। दे देना आप साथ तो मर जाते हम कभी के। पूरे हुए आपसे अरमान जिंदगी के, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी सौगात कहेंगे। तुम दिल को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही माँ कहेंगे। चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को। चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को। आँखों में नम है जब तक देखेंगे आप ही को। अपनी जुबान से आपके, अपनी जुबान से आपके, अपनी जुबान से आपके जज्बात कहेंगे। तुम दिल को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही माँ कहेंगे। મિત્રો, આ ગાયન મારી જિંદગીનું મને બહુ જ ગમતું ગાયન છે. જ્યારે જ્યારે કોઈ બી સંગીત પાર્ટી હોય છે કે ગમે તે હોય છે તો હું આ ગાયન ગવડાવતો જઉં છું. સાથે સાથે બિમલભાઈ એવું કીધું કે ભાભી આમ કહેજે ને ભાભી આમ કહેજે નહીં, પણ આજે મારે તમને જાહેરમાં કહેવું છે, મારા જેવો ભાગ્યશાળી કોઈ નથી કે મને સંસ્કારી પત્ની પ્રાપ્ત થઈ છે. મિત્રો, આજે આપની પ્રગતિ કે બધું થયું છે એમને આભારી છે. અહીં બેઠેલા મોટા ભાગના મારા ઘરે આવેલા છે, દરેકને ખબર હશે મને તો પાણીનો ગ્લાસ ભરતાય નથી આવડતું, સાચી વાત કરું, પણ એટલી આગતા સ્વગતા કરે છે એના લીધે જ આ પ્રગતિ થઈ છે. એટલે મિત્રો, જાહેરમાં કહું છું કે મને સંસ્કારી પત્ની પ્રાપ્ત થઈ છે એટલા માટે હું આ કરું છું, બાકી આ નથી કરતો. એમની લગ્ન તિથિ મેં છેક સિંગાપુર જેલું જોયેલી. બોલો, કોઈ વ્યક્તિ હશે એને પરદેશ થઈ ગયો હોય, કહું છું ગયા ડિસેમ્બરમાં
12મી ડિસેમ્બર, પણ એ પૂનમ નથી. અરે એ દિવસે 12મી ડિસેમ્બર નથી, પણ 15મી ડિસેમ્બર હતી, પણ પૂર્ણિમા હતી. માગસર સુદ પૂનમનો દિવસે મેં લગ્ન ડાકોરમાં કરેલા. એના 55 વર્ષની એની ઉજવણી હું છેક સિંગાપુર લઈ ગયો બોલો. એટલે રાજુભાઈ થઈ એનું પણ કોઈ કામ નથી. सो थैंक यू। प्रोग्राम को आगे बढ़ाते हैं एक डोसी की प्यारी सी आवाज। हम सफर में हम सफर पंख तुम परवास हम जिंदगी का साथ हो साज की आवाज हम सफर में हम सफर पंख तुम परवास हम जिंदगी का गीत हो गीत का अंदाज हम सफर में हम सफर आँखें शर्मा के कहने दिल शर्मा मेरी माँ एक दीवाने में सिकनी दूसरे दीवाने की बात प्यार की तुम गीत गाओ प्यार का आवाज प्यार का आवाज हम सफर में हम सफर पंख तुम परवाज हम जिंदगी का गीत हो तुम गीत का अंदाज हम सफर में हम सफर la 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 गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया दिल में मेरे भाभी तेरी तस्वीर जैसे हो दीवारों पे तुझ पे फिदा मैं क्यों हूँ आता है गुस्सा मुझे प्यार पे मैं लुट गया मन के दिल का कहा मैं कहीं का ना रहा क्या करूँ मैं दिलरुबा बुराई जादू तेरी आंखों का ये मेरा कातिल हो गया गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया वो भूली दास्तां न फिर याद आ गई वो भूली दास्तां न फिर याद आ गई नज़र के सामने वो भूली दास्तां
मेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। थैंक यू। जिंदगी एक सफर है सुहाना, यहाँ तक क्या हो इसमें जाना, जिंदगी एक सफर है सुहाना, यहाँ तक क्या हो इसमें जाना, हाँ जिंदगी एक सफर है सुहाना, यहाँ तक क्या हो इसमें जाना। कोई किसी का नहीं झूठे नाते नातों का क्या, कसमें बातें प्यार वफा सब बातें हैं बातों का क्या। सामने तेरे फिर भी न बच पाएगा, तेरा अपना तेरा अपना खून ही आखिर तुझको आग लगाएगा। आसमान
दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे देते हैं भगवान को धोखा इंसान को क्या छोड़ेंगे कसमें बातें प्यार वफा सब बातें हैं बातों का क्या कोई किसी का नहीं झूठे नाते हैं नातों का क्या कसमें बातें प्यार वफा सब बातें हैं बातों का क्या मुझे तुमसे प्यार था मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा सदियों से तुझसे मिलने जिया बेकरार था जिया बेकरार था आज भी है और कल भी रहेगा 100 साल पहले मुझे तुमसे प्यार था मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा વિમલભાઈ અને બંસરીબેન ખરેખર આપણને લતા મંગેશકર અને મોહમ્મદ રફી અને ત્રીજા કિશોર કુમાર પ્રત્યક્ષ દેખાયા કે ખરેખર બંનેનામાં અવાજની અંદર આપણે બધા તરબોળ થઈ ગયા અને એ જૂના ગીતોમાં જ મજા છે નવામાં નથી આપણે બધા સિનિયર સિટીઝન છીએ જ્યારે આ બંને યંગસ્ટર છે છતાંય તમે જુઓ આપણા હૃદયને પ્રિય લાગે મનને પ્રસન્નતા આપે એવું રમ્ય વાતાવરણ ઊભું કર્યું છે આ બંને તો હું તો કહીશ સમુદ્રમાં ઉડાણ છે પણ ઊંચાઈ નથી સમુદ્રમાં ઉડાણ છે પણ ઊંચાઈ નથી પર્વતમાં ઊંચાઈ છે પણ ઉડાણ નથી પણ આ બંનેમાં ઉડાણ બી છે અને ઊંચાઈ બી છે તો ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ મિત્રો હવે જે લોકોએ સાઈન ન કરી હોય એ ત્યાં કરીને બીજી મારે જવાબ એક ખાસ જાહેરાત કરવી છે તમને બહુ બધાને રસ હોય એકાદ પ્રવાસ ગોઠવવો હોય અમૂલ ડેરીની જો આપણે ટૂર કરવી હોય તો બધા જો મને કહેતા હો તો આપણે કાર્યવાહી કરીએ અને ત્યાં ખાલી બસનું ભાડું તમારે લોકોએ આપવાનું છે બસ કરી એમાં જેને ભાગે જેટલું આવે એ બાકીની વ્યવસ્થા બધી આપણે કરી લઈશું જમાડ છે એ લોકો નાસ્તો એ લોકો કરાવશે એ આયોજન આપણે શક્ય છે અને કરી શકીએ એમ છે એ રાજુભાઈ એના ડિસ્ટ્રીબ્યુટર તો છે જ પણ ચેરમેન બી મારા મિત્ર છે અને કામ થઈ જશે બધાની ઈચ્છા હોય તો આનંદનો પ્રવાસ અમૂલ્ય બધાની થેન્ક યુ ચલો આપણે ગોઠવીએ ઓકે થેન્ક યુ મિત્રો અને ભોજન બધા સ્વાદિષ્ટ લેજો અને વાતાવરણ આજે ઊભું કર્યું આવો ને આવો પ્રેમ આપણા સૌનો સચવાઈ લે અને ખાસ આપણા ભાઈ જીગર જેને આ ટાઈમે એના મને સેવા આપી જોશી સાહેબ ભરતભાઈ આવી સરસ પાર્ટી શોધી લાયા આ બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ लगा लो नारा
भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे